નો મંગલ પ્રારંભ। નગરમાં નીકળેલી ઐતિહાસિક શોભાયાત્રામાં માઈ ભક્તોની હેલી, મુખ્ય યજમાન પરિવારો વિન્ટેજ કાર ઘોડાગાડીમાં બિરાજમાન થયા। મુખ્ય રથમાં માતાજીની સવારી નીકળી, ડીજે બેન્ડ વાજાના તાલે ભક્તો ઝૂમ્યા। માંડલ નગરના 8000 વર્ષના ઇતિહાસમાં સૌથી મોટો અને દુર્લભ અવસર શ્રી મહાશક્તિ ખંભાલયમાં લક્ષચંડી મહાયજ્ઞનો શુભ પ્રારંભ। ગત હનુમાન જયંતિથી ધનતેરસ સુધીના 6 માસ દરમિયાન જલાશય પ્રાગટ્ય મંદિરે દુર્ગા સપ્તશતી ચંડીપાઠના 1.26 લાખ જાપ 108 ભૂદેવો દ્વારા સંપન્ન કરાયા હતા અને આજથી શરૂ થયેલા મહાયજ્ઞમાં 1.8 કરોડ આહુતિ હોમીને શ્રી ખંભાલય માતાજીને અર્પણ કરવામાં આવશે। 11 દિવસીય મહાયજ્ઞમાં 255 યજમાન પરિવારો સૌથી વધુ ભૂદેવોને યજ્ઞમાં બિરાજમાન થવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું છે। આ ઉત્સવમાં મુખ્ય આચાર્ય પદે ડોક્ટરના કર્મકાંડી નામી ભૂદેવ જિગ્નેશભાઈ અવધૂત મહારાજ અને તેમની ટીમ અને સંગીતના તાલે અનેક દુર્લભ પૂજન વિધિ યોજવામાં આવશે। આ યાત્રામાં મુખ્ય યજમાન પરિવાર માતાજીની પ્રતિમા સાથે મુખ્ય રથમાં બિરાજમાન યાત્રામાં યજમાન પરિવારો માટે વિન્ટેજ કાર ઘોડાગાડી અને રથ તેમજ ડીજે બેન્ડ બાજા અને યાત્રાના રૂટ ઉપર માતાજીના બંને મંદિરો ઉપર ડ્રોન મારફતે અવકાશમાંથી પુષ્પવૃષ્ટિ કરાઈ હતી। યાત્રામાં યજમાનો, યાત્રિકો અને દર્શનાર્થીઓ, ગ્રામજનો, ભક્તોએ સાગરને ગુગવ્યો હતો। આમ 11 દિવસમાં લક્ષચંડી મહાયજ્ઞનો રંગેચંગે પ્રારંભ થયો હતો। જય અંબા, જય ખંભલાઈમાં। આજે 14 ડિસેમ્બર 2025 અને સૂર્ય દિવસ રવિવાર અને સવારના 10:46 થઈ છે। બહુ ભવ્ય વરઘોડો માંડલના ઇતિહાસમાં પહેલીવાર 4 વિન્ટેજ કાર, 7 અશ્વવાળી ઘોડી બગી અને 11 બીજી બગી, એમ કરીને કુલ 18 બગી, 4 વિન્ટેજ કાર અને ખૂબ સરસ રીતે માની કૃપાથી નગરયાત્રા નીકળી અને હવે અમે બધાય અત્યારે તળાવ પ્રાગટ્ય સ્થાને ધીમે ધીમે પ્રવેશ કરશું। સૌથી પ્રથમ માને લઈને જાશું, માને ત્યાં પધરાવશું અને પછી બ્રહ્માંડનો સૌથી મોટો યજ્ઞ અને માંડલની ધરતી ઉપર જે 8000 વર્ષ પછી યજ્ઞ થવા જઈ રહ્યો છે તે શ્રી મહાશક્તિ ખંભલાઈમાં લક્ષચંડી મહાયાગ થવા જઈ રહ્યો છે। આપ સૌને પ્રાર્થના છે કે ઘરે રહી શકો તો પણ માતાને ખૂબ પ્રાર્થના કરજો કે આપણો આ કાર્યક્રમ ખૂબ સરસ જાય। તમામ પત્રકાર મિત્રોનો આભારી છું કે આપણું લાઈવ કવરેજ વારંવાર કરે છે। સમગ્ર અમારું સ્પંદન ગ્રુપ છે અને મા ગ્રુપ છે, એના તમામ સભ્યોનો હૃદયથી આભાર માનું છું। ખંભલાઈ માતા ટ્રસ્ટના તમામ ટ્રસ્ટીઓનો હૃદયથી આભાર માનું છું। તમામ સ્વયંસેવક ગણ, તમામ કર્મચારી ગણ, તમામ જે વોચમેન છે, બાઉન્સર ટીમ છે, પત્રકાર ટીમ છે, સ્ટુડિયો ટીમ છે, ભોજન પ્રસાદ ટીમ છે, બધાનો હૃદયથી આભાર માનું છું અને બધાને ખૂબ હૃદયથી પ્રાર્થના કે જરૂરથી પધારજો। અને બીજું ખાસ કે આ યજ્ઞમાં કુલ 11 દિવસમાં 1.8 લાખ આહુતિ માને અર્પણ કરવામાં આવશે। તો આ વિશ્વનું સૌથી મોટું પ્રકલ્પ સિદ્ધાંત માંડલમાં સિદ્ધ થવા જઈ રહ્યું છે। સૌને ખૂબ હૃદયથી પ્રાર્થના। જય ખંભલાઈ માં, કેવળ તુજ કરુણા।